બસ અંકિતા ત્યાં જઈ તો જઈ અંકિતા તારે આવું છે ક્યાં જવાનું તારે શું લેવા જવાનું છે એવું એમ તમે તૈયાર થઈ ગયો તો હવે નીકળવું છે આપણે કેટલા વાગે પહોંચશે 5:30 વાગે તો હાથ નહીં પડી જાય પડી જાય છે પડી પછી પૈસો કોણ દોશે તો મિત્રો ઓલરેડી અમે તૈયાર થઈ ગયા છે અંકિતા પણ તૈયાર થઈ ગઈ છે તેમને મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે નીકળવાનું છે આપણે બહાર અંકિતા ક્યાં જવાનું છે આપણે ક્યાં ગામ જવાનું છે શું કરવા જવાનું છે એવું એમ કેટલા વાગે પહોંચી જશો અહીંયા 5:30 વાગે પહોંચી જશો તો મોડું થઈ જશે મારું બેટું તો પછી ભેંસો કોણ દોશે આપણે એવું એમ તો બધાને કહી દો કે આવજો બાય બાય વિડીયો જોતા રહેજો વિડીયો જોતા રહેજો તો મિત્રો ઓલરેડી આપણે પહોંચી ગયા છે રાખડી બંધાવવા માટે અને આપણે જમવા જઈએ છીએ જમવાનું ચાલુ કરી નાખ્યું છે અંકિતા જમવા છે આપણે શું બનાવ્યું છે ફુલીવરનું શાક બીજું બટાકા બીજું હા જલેબી છે જલેબી લાવી છે એવું એમ ગોળના તેલ પણ બનાવ્યું છે બાજરીના રોટલા બનાવ્યા છે ફુલેવરનું શાક છે તો હવે આપણે જમી લઈએ હવે આગળ આપણા હોટલમાં બનાવી દઈએ બાજરીના રોટલા પણ બીજું શું નાખ્યું છે મળી બીજું શું છે મરચા ફુલેવર છે જલેબી લાવી છે રોટલા છે ને બનાવે એવું એમ તો મિત્રો જમવા બેસી ગયા છે ગોળ શાક જલેબી બાજરીના રોટલા જમણવાર ચાલુ છે તો આપણા બ્લોગમાં બન્યા રહેજો આપણો બ્લોગ કેવો લાગ્યો અમારે હાળીઓ આવી છે રાખડી બંધાવો પાછી અમે એ પછી પણ અમારી પહેલાં આવી ગયા છે અમને કહેવા નહીં રહ્યો સાની માની આવી ગયો તો મિત્રો આપણે ઓલરેડી ક્ષેત્રમાં ઓટો મારવા નીકળ્યા છીએ હવે ઓટો બોટો મારી આવીએ ખેતી બેતી જોઈ આવીએ કેવી ખેતી છે તો મિત્રો આપણે બાજરી રજકા બાજરી પહોંચ્યા છો અહીં છે એની રજકા બાજરી આ બાજુ વાયેલી છે મગફળી મિત્રો આખી મગફળી છે ફુવારા પણ છે તો મિત્રો આપણે આવ્યા છે મગફળીમાં ઓટો મારવા બહુ સારી મગફળી છે તો તમને દેખાડી દઉં અહીં મારા હાળા રહેશે અહીંયા પોતે ઘર બનાવીને રહેશે આ મગફળી એમની છે આ એમના શેઠનું ગોડાઉન છે મોટું અને આ બે ભાગની મગફળી આખી પોતે વાવી છે બહુ સારી મગફળી છે ફુવારા ગોઠવેલો છે બધા એમાં આપણને બહુ પસંદ આવી છે આ મગફળી બહુ સારી મગફળી છે જુઓ તમે તો મિત્રો કેવી મગફળી લાગી તે કોમેન્ટ કરજો અને કોણે કોણે મગફળી વાવી છે તે પણ કોમેન્ટ કરજો આભાર તો મિત્રો ઓલરેડી આપણે મગફળીમાં ઓટો મારી લીધો છે બહુ સારી મગફળી છે તો આપણે આખા ક્ષેત્રમાં ઓટો મારી લીધો છે રાખડી પણ બંધાઈ લીધી છે હવે આપણે ઘરે જવાનું થાય છે તો આપણે હવે નીકળીએ ઘરે બાજુ બાય